હાલો હાલો હરિઓમ. ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્યે નમઃ. બંસી વિભૂષિત કરાન નવનીરદાભા પીતાંબરાત અરુણબિંબ ફલાધરો પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાને. કૃષ્ણત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પીતે કંઠાવરો ધનવિધો સ્મરણં કુતસ્તે. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણ શ્રિયાનંતાન્નિજાચાર્યા પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતો સર્વદુઃખાદિગો ભવેत्. તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનં. ચતુર્ભિશ્ચ 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 સ્ત્રીભિस्तथा ષડભિર્વિરાજતે યોસો પંચધા હૃદયે મમ. પંચધા હૃદયે મમ. નમોસ્તુ તે વ્યાસ
शतपत्रनेत्रम् येन त्वया भारततेलपूर्णम् प्रज्वालितो ज्ञानमय प्रदीप यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। માતા પિતા અને ગુરુદેવના ચરણાર વંદની અંદર દંડવત સમર્પણ કરી ઉપસ્થિત બ્રાહ્મણોના ચરણમાં પણ વંદન નમસ્કાર. આપ સૌના હૃદયમાં જે રાધારમણ પ્રભુ બિરાજમાન રહેલા છે અને જે કથાને ઉદ્ગાતા બનેલા છે અને એવા આપ સૌના ચરણના અરવિંદની અંદર નમસ્કાર કરી કથાનો પ્રારંભ કરીએ. ભગવાનના જન્મની કથા 10મો સ્કંદ છે ને એ ભાગવતનું હૃદય છે. બધા અંગો કરતા સૌથી વધારેમાં વધારે મહત્વનું અંગ હોય ને તો હૃદય છે. જો હૃદય ધબકતું રહીએ તો બધા અંગો એની સાથે સાથે કાર્યાન્વિત બનતા રહે છે. પણ જ્યારે હૃદય સ્તંભી જાય ત્યારે બધા અંગો નકામા થઈ જાય. અને પરમાત્મા ક્યાં બિરાજે છે? હૃદયની અંદર. આપણું આવડું મોટું 5 ફૂટનું શરીર છે અને એની અંદર તો કે મુઠ્ઠી જેવડું હૃદય છે. હૃદયનું માપ તો કે દરેક માણસની જેવડી મુઠ્ઠી હોય ને એવડું હૃદય છે. અને હૃદયની અંદર પરમાત્મા બિરાજમાન છે. તો આ 10મા સ્કંધની કથા એ હૃદયની કથા છે. હૃદયની કથા ક્યાં કહેવાય? જ્યાં હૃદય મળી ગયું હોય ને ત્યાં જ કથા કહેવાય. આપણી અંગતમાં અંગત વાત આપણે કોને કરીએ કે જેની સાથે આપણું દિલ મળી ગયું છે, જેની સાથે આપણો સ્નેહ લાગણી પ્રેમ બંધાઈ ગયેલા છે, એને ગમે તે વાત કરવામાં આપણે સંકોચ ન થાય. દિલના દુઃખ અને દિલના સુખ એ કોઈ બીજાને રજૂ કરાતા નથી. પણ જેની સાથે હૃદય એકાકાર બનેલું છે એને જ આ દિલની વાત કરાય. ભગવાનના જન્મની વાત કરવાનો સુખદેવજી મહારાજે પ્રારંભ કર્યો ને તો સુખદેવજી મહારાજને સમાધિ લાગી ગઈ. પરમહંસ છે એવો સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ સમાધિ અવસ્થામાં બિરાજમાન થઈ ગયા અને ભગવાનની એક પછી એક લીલા જોવાને માટે રહી ગયા સમાધિમાં. અને સમાધિમાં સ્થિત થયેલા સુખદેવજી મહારાજ મંદ મંદ હાસ્ય કરી અને સમાધિની અંદર પોતે ભગવત ચરણારવિંદનો ભગવત ભાવનો રસાનો સ્વાદ કરી રહ્યા છે. એના હૃદયની અંદર ભગવાનના પરમાત્માના જીવનની જે જે કથની કરણી કરેલી હતી એ હૃદયની અંદર પ્રગટ થવાને માટે લાગી. ભગવાન શ્રી હરિ ઠાકોરજીએ વિચાર કર્યો કે સુખદેવજી મહારાજ તો સમાધિ થયા છે અને ભગવાન
સુખદેવજી મહારાજ જો સમાધિમાં બેસી જશે તો મારા પ્રિય ભક્તને આ ભાગવતની કથા હવે કોણ સંભળાવશે? સુખદેવજી મહારાજની પાસે મારી કથાનું જે જ્ઞાન છે એટલું જ્ઞાન કોઈ ઋષિ મુનિ તપસ્વી યોગી પાસે નથી. જેટલું મને જ્ઞાન છે મારા સ્વરૂપનું એટલું જ સુખદેવજી મહારાજને મારા સ્વરૂપનું જ્ઞાન છે. જ્ઞાનની અંદર સુખદેવજી મહારાજ ઠાકોરજી કરતા જરાય ઊણા નથી, જરાય ઓછા નથી. ભગવાને વિચાર કર્યો કે હવે મારે જ એના શરીરની અંદર પ્રવેશ કરવો પડશે, અને સ્વયં ઠાકોરજી સુખદેવજી મહારાજના શરીરની અંદર પ્રવેશિત થયા અને સુખદેવજી સ્વરૂપે સ્વયં ઠાકોરજી જ આ કથા કહી રહ્યા છે. સ્વયં ઠાકોરજી જ પોતાની કથા પોતે જ કઈ સંભળાવી રહ્યા છે. ભાગવતના દસમ સ્કંદની અંદર એવા ઘણા શ્લોકો આવશે કે જેમાં સુખદેવજી મહારાજ જ્યાં ભગવાનનું નામ આવે ને ત્યારે એમ બોલે છે કે હું છું. જો સુખદેવજી મહારાજ કથા કહેતા હોય ને તો ભગવાનને પોતાનું સ્વરૂપ ન ગણે, પણ આ તો ભગવાન પોતે જ પોતાની કથા કહી રહ્યા છે. એટલે ઘણી જગ્યાએ વ્યાસ મુનિએ એવું લખેલું છે કે હું ખરેખર સુખદેવજી મહારાજ જો કથા કહેતા હોય ને તો એમ કે ભગવાન આમ બોલ્યા, કે ભગવાને આમ કર્યું. પણ દસમ સ્કંદમાં એવા ઘણા ઉલ્લેખો છે કે સુખદેવજી મહારાજ એવું બોલ્યા છે કે આ જગતને હું પ્રવર્તમાન કરી રહ્યો છું, આ જગતની અંદર હું જ સર્વવ્યાપક રહેલો છું. જો સુખદેવજી મહારાજ બોલતા હોય ને તો પોતે એમ ન બોલે, એમ બોલે કે ભગવાન આ સૃષ્ટિમાં રહેલા છે અને ઠાકોરજી સૃષ્ટિના અણુમાં રહેલા છે. આના ઉપરથી એ સાબિત થાય કે દસમ સ્કંદની કથા સ્વયં પરમાત્મા કહી રહ્યા છે. તો દસમ સ્કંદ ભગવાન ઠાકોરજીનું શ્રી હૃદય, અને હવે હૃદયની વાત સાંભળવાને માટે આપણે બધા તત્પર બન્યા છીએ. થોડી વાર ભગવાનનું નામ સંકીર્તન કરીએ. આપણા મનની અંદર, વાણીની અંદર, કાયાની અંદર જે કાંઈ સૂક્ષ્મથી સૂક્ષ્મ અશુદ્ધિ હોય એ બધીનું હંજવારી નીકળી જાય. સવારમાં ઉઠીને પહેલું કામ આપણે શું કરીએ? સ્નાન કરીએ એટલે શરીર પવિત્ર બને, હંજવારી કાઢીએ એટલે આપણું ઘર પવિત્ર બને, અને પછી લુગડા ધોઈએ. શા માટે? આ બધા સ્વચ્છતાના પ્રતીક. એમ કથા સાંભળતા પહેલા પણ મંગલાચરણ કરવાનું, ભગવાનનું નામ સ્મરણ કરવાનું, અને ત્યાર પછી કથાને સાંભળીએ ને તો આપણું હૃદય શુદ્ધ થઈ ગયું હોય, આપણું મન ચિત્ત શુદ્ધ થઈ ગયું હોય, અને આપણી સરસ્વતી જાગૃત થઈ જાય. એટલે આપણે કથામાં વિશેષ રસાનુભૂતિ થાય. જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે, જય જય श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, नंद के दुलारे बाबा 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 नंद के दुलारे, जय जय श्री कृष्ण चंद्र 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 नंद के दुलारे, नंद के दुलारे
कृष्ण चंद्र नंद के दुलारे जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे जय श्री कृष्ण चंद्र नंद के दुलारे नंद के दुलारे माता यशोदा के प्यारे 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 जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे 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 नंद के दुलारे संतन के रखवाले नंद के दुलारे सत्संग के रखवाले नंद के दुलारे संतन के रखवाले नंद के दुलारे सत्संग के रखवाले जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे जय श्री कृष्ण चंद्र नंद के दुलारे जय 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 जय श्री कृष्ण चंद्र नंद के दुलारे बाल कृष्ण लाल की जय श्री गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय वल्लभा देश की जय સુખદેવજી મહારાજ 10મા સ્કંદનો 5મો અધ્યાય શરૂ કરે છે, પ્રારંભ કરે છે. 4 અધ્યાય સુધી નંદ મહોત્સવની કથા વર્ણવવામાં આવી છે. 5મા અધ્યાયથી ભગવાનના બાલ ચરિત્રોની કથાનો પ્રારંભ થાય છે. લાલાનો જન્મ થયો, નંદ બાવા બહુ પ્રસન્ન થયા છે. બ્રાહ્મણોને સંતોને બોલાવ્યા. અયુત એટલે કે 10,000 ગાયોના દાન આપ્યા. બ્રાહ્મણોને સોનાના દાન આપ્યા, ગાયોના દાન આપ્યા, તલના ઢગલા કરી કરીને આપ્યા. ભૌતિક સમૃદ્ધિના દાન પ્રાપ્ત કરાવ્યા. બ્રાહ્મણો પ્રસન્ન થઈ ગયા અને આ બધું દાન કર્મ કરી પોતે શુદ્ધ થઈ અને વિચાર કર્યો કે કંસ રાજાનો કર દેવાનો બાકી રહી ગયો છે. સમયસર આપણે કર ભરવા જોઈએ. કેટલાક દેવના કર છે, કેટલાક રાજાના કર છે, કેટલાક કુટુંબ પરિવારના કર છે અને આપણે દર વખતે આપવા જ પડે. કારણ કે નંદ બાવા એ કંસના ખડિયા રાજા હતા. એટલે જ્યારે 1 વર્ષ પૂરું થાય ત્યારે એનો જે રાજભાગ હોય એ કંસ રાજાને દેવા માટે જતા. તો નંદ બાવાએ વિચાર કર્યો કે બ્રાહ્મણોને દાન આપ્યા, સંતોને દાન આપ્યા, ગાયોને લીલા ઘાસ ખવડાવ્યા, વિધવા સ્ત્રીઓ, દીન દરિદ્ર આ બધાને દાન આપ્યા. હવે રાજનું ઋણ છે તો હું રાજનું ઋણ અદા કરી આવું. એટલે નંદ બાવાએ ગોવાળિયાઓને કીધું કે કાલે આપણે કર દેવા જવાનો છે, એટલે પોતપોતાના ઘેરથી ઘી, માખણ આ બધું લઈને આવજો અને આપણે સવારે કંસ રાજાના મથુરા નગરમાં જઈ અને એનો ઋણ આપણે ચૂકવી આવીએ. બધા ગોવાળિયાઓ પોતપોતાના ઘર મુજબ તાજે તાજું માખણ બનાવ્યું,
માખણ ઉકાળી અને એનું ઘી બનાવ્યું અને એના મોટા મોટા દેગડા, એની મોટી મોટી ગોળીઓ ફેરી અને એક પછી એક ગાડામાં ગોવાળિયાઓ એ ગોળીઓ મૂકી અને બળદ જોડીને ગોવાળિયાને લઈ નંદ બાવા મથુરા તરફ જવાને માટે રવાના થયા. જુવાનિયા ગોવાળિયાઓ હતા, એને કીધું કે તમે ગોકુળની રક્ષા કરજો, અમે સાંજે પાછા આવી જશું. ગોકુળ નાનું એવું ગામ એટલે ત્યાં કાંઈ બીજી ચીજ વસ્તુઓ મળે નહીં. કાંઈ પણ ખરીદી કરવી હોય ને હટાણું તો પણ આ બધા મથુરામાં જઈ અને મથુરાથી બધી ચીજ વસ્તુઓ લાવે. નંદ બાવાએ વિચાર કર્યો કે કોરેય દેવાઈ જાય અને મારા લાલા માટે નવા નવા વાઘા મારે લેવા છે. આ વાઘા લેવાઈ જાય અને લાલન માટે જુદા જુદા ખીલોના રમકડા પણ મારે હવે લેવા પડશે. એટલે એવો વિચાર કર્યો કે ચાલો હવે આપણે કર પધરાવવા માટે રાજાનો ટેક્સ દેવાને માટે જઈએ. ગોવાળિયાઓ બધા તૈયાર થઈ ગયા. જુવાનિયા ગોવાળિયાઓને ગોકુળમાં રાખ્યા અને નંદ બાવા ઉપનંદ બધા મથુરા જવાને માટે નીકળ્યા. મથુરામાં ગયા. કંસ રાજાની રાજધાની રાજમહેલની અંદર પ્રવેશ કર્યો. કંસ રાજાની સભા ભરાયેલી હતી અને કંસ રાજાને કીધું કે અમારા આ ગાડાની અંદર બધો કરનો આ બધું રહેલું છે, ઘી માખણ દહીં દૂધ એ તમારા રાજકોષની અંદર જમા કરાવી દો. કારભારીએ બધા ગાડાઓને છોડ્યા અને એ ગાડાની અંદર જે જે દૂધ દહીં ઘી આના મટકા હતા એ રાજકોષની અંદર જમા કરાવી અને એની પહોંચ આપી દીધી. કંસ રાજાને કીધું કે આ 5 મોતી છે રત્ન, એ હું તમને ખુશાલીમાં આપું છું કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. અને કંસ રાજાએ અભિનંદન આપ્યા કે નંદ બાવા આટલી મોટી ઉંમરે તમારે ત્યાં પારણું બંધાણું, અમને ખૂબ આનંદ થયો છે. તમારે ત્યાં તમારો દીકરો લાંબુ જીવે અને સુખ શાંતિથી તમારો ગ્રસ્તાશ્રમ ચાલે એવા અમે અભિનંદન આપીએ છીએ. અને આ બધું રાજકાજનું જે કામ હતું એ પતાવ્યું. બજારમાંથી જે હટાણું કરવાનું હતું સારા સારા ખીલોના લીધા, લાલા માટે જબલા ટોપી વાઘા લીધા અને પછી વસુદેવજી મહારાજને મળવાને માટે આ નંદ બાવા વસુદેવજીના ઘેર પધાર્યા અને કીધું કે વસુદેવજી, તમારે ત્યાં 8મું સંતાન દીકરી જન્મી અને દીકરી જન્મવા છતાં પણ આ કંસે એને પણ જીવવા દીધી નહીં. મને ખૂબ દુઃખ થાય છે કે તમારે ત્યાં 7 દીકરા થયા, એને તો ન જીવવા દીધા, પણ બિચારી અબડા દીકરી હતી એ ક્યાં કંસને મારવા વાળી હતી, એને જીવતી રાખી હતી ને તો એમાં તમારો જીવ પરોવાઈ જાત. ભાઈ આ બહુ અઘટિત થયું છે. ખરખરો કર્યો, આશ્વાસન આપ્યું છે કે ભગવાન છે ને કોઈનું અકલ્યાણ કરતા નથી, તમને પણ ભગવાન દીકરા દીકરીના સુખ પ્રાપ્ત કરાવશે, તમે ધીરજ રાખજો ભાઈ વસુદેવજી. અને વસુદેવજીએ કીધું કે તમારે ત્યાં લાલાનો જન્મ થયો, મને ખબર પડ્યા, ખૂબ નંદ મહોત્સવ થયેલો હતો એ પણ મને જાણ થઈ. ખરેખર તમે બહુ ભાગ્યશાળી છો. નંદ બાવા રોહિણીની સાથે મારો બળરામ તો સુખી છે ને, મારો દીકરો બળરામને બરોબર સાચવજો, તમે રોહિણી માતાને બરોબર સાચવજો. વસુદેવજી બોલ્યા છે કે તમારું જે કાર્ય હતું, તમારું જે વટાણાનું કામ હતું, તમારે જે ખરીદી કરવાની હતી એ થઈ ગઈ,
લાલન માટે તમે સારા સારા વાઘા વસ્ત્ર લીધા અને અહીંથી મીઠાઈઓ પણ તમે લીધી. રાજાનો જે ટેક્સ કર ચૂકવવાનો હતો એ પણ હવે તમે ચૂકવી દીધો છે. તો વિલંબ કર્યા વિના તમે સીધા ગોકુળમાં પધારો. કારણ કે મને એવું લાગે છે કે ગોકુળમાં કંઈક ઉપાધિ આવશે, ઉત્પાત થાય એવું જણાય છે. અને નંદ બાવા બરોબર ધ્યાન રાખજો તમારા લાલાનું. ખૂબ લાડકો દીકરો તમને ત્યાં પ્રાપ્ત થયો છે, એને બરાબર લાલન પાલન કરજો. અને આવી રીતે વસુદેવજીની આજ્ઞા લઈ અને નંદ બાવા તરત જ પોતાના ગોકુળમાં જવાને માટે ગાડા જોડાવ્યા. અને આ વખતે તો ગાડામાં ભાર હતો નહીં. જે દૂધ હતું, જે દહીં હતું, જે માખણ હતું, જે ઘી હતું, એ બધા ગોળાઓ તો ત્યાં જમા કરાવી દીધા. એટલે આ બધા બળદ ઝડપથી હાંકવાને માટે લાગ્યા, હાલવાને માટે લાગ્યા. અને અડધે રસ્તે પૂગ્યા ને ત્યાં નંદ બાવાને શંકા કુશંકા થવાને માટે લાગી કે મારા પરમ મિત્ર વસુદેવજી એમ બોલ્યા કે ગોકુળમાં કંઈક ઉત્પાત થવાના છે, માટે તમે મારા લાલનનું ખૂબ ધ્યાન રાખજો, એનું પાલન સારી રીતે કરજો. આમ બોલવાનું કારણ શું હશે? જે હોય હરી ઈચ્છા બલી હસી. હાલો આપણે તો ગોકુળ. અને ગોવાળિયાઓ પોતાના ગાડામાં બેસી ગયા. ધોળ કીર્તન ગાતા ગાતા, ગીતો ગાતા ગાતા ગોકુળમાં પધારી રહ્યા છે. આ બાજુ કંસે પોતાના જે સૈનિકો હતા, પોતાના જે મિત્રો હતા, બધા રાક્ષસો, એને કીધેલું હતું કે નંદ વ્રજગામ ગોકુળ આમાં તમે જાઓ. યોગ માયાએ કીધેલું છે કે તારો હત્યારો તો ક્યારનો જન્મી ચૂક્યો છે અને અહીં ક્યાંક ગયો ગયો છે. માટે તાજા જે જન્મેલા બાળકો હોય 15-20 મહિનાદીની અંદર, વર્ષદીની અંદર જેટલા બાળકો જન્મ્યા છે એ બધાને તમે મારી નાખો. અને દૃષ્ટ જે પૂતના હતી, કંસ રાજાની માસીની દીકરી બેન થતી હતી, એ પૂતના આ કામ કરી રહી હતી. આમ તો હતી રાક્ષસી, પણ ગોવાલણ ગોપીનું સ્વરૂપ ધારણ કરે. અને એવું રૂપ ધારણ કરે, રૂપના અંબાર જેવી. હશે તો બે ગાલમાં ખાડા પડે. અણીવાળા એના નેત્ર હતા. અને નેત્રની અંદર, આંખની અંદર તો કે એવું સુંદર કાજળ લગાવેલું હતું. અને કપાળની અંદર તો કે કેસરી પ્રકારની તીલી લગાવેલી હતી. એના વાળ બરોબર ગૂંથેલા હતા, ચોટલો બરોબર બાંધેલો હતો. અને ચોટલાની અંદર તો કે મોગરાની વેણી પણ નાખેલી હતી. કડની અંદર કંદોરો, હાથની અંદર કંગણ અને ડોકની અંદર સુંદર મજાની માળાઓ ધારણ કરતી હતી. અને હાથમાં તો કે દાની એવી જોડી થેલી હતી. અને એની અંદર રમકડા, આભૂષણો અને કપડાં લઈને ફરતી હતી. વ્રજભૂમિમાં, ગોકુળમાં, બરસાનામાં જેટલા બાળકો જન્મેલા હતા બધાનું ભક્ષણ કરી જતી હતી. શ્રીમદ ભાગવતજીની અંદર લખેલું છે કે 3600 બાળકોના આ પૂતનાએ જીવ લીધેલા છે. આખા મથુરા મંડળની અંદર જેટલા નાના બાળકો હતા એ બધાને પૂતના ખાઈ ગઈ છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુંસ્કાર નિઘ્નંતી પૂરગ્રામ વ્રજાદિશુ. પૂરગ્રામ વ્રજાદિશુ
પૂર એટલે મથુરાપુરી. હે, મથુરાની અંદર પણ જે બાળકો જન્મેલા હતા એના પણ ખાઈ ગઈ છે. વ્રજની અંદર જે બાળકો જન્મેલા હતા એનું પણ ભક્ષણ કરી ગઈ છે. અને ગ્રામ એટલે કે નાના નાના જે આ ગોકુળ, બરસાના, નંદગાંવ, આ બધા જે નાના નાના ગામડા હતા ત્યાં પણ પહોંચીને આ પૂતના અનેક જીવોને ખાઈ ગઈ છે. અને હવે ફરતી ફરતી એનું લક્ષ્ય છે નંદાલયમાં જવાનું, કે નંદ બાવાને ત્યાં હમણાં દીકરો જન્મો છે. કાલે અહીંયા નગારા વાગતા હતા, ઝાલર વાગતી હતી, અને ઓલી સુનંદા તો કે થાળી વગાડી વગાડીને કહેતી હતી નંદ ભયો, આનંદ ભયો, ન્યા દીકરો જન્મો છે, હવે મારે ત્યાં જવું છે. ગોકુળની અંદર બરોબર મધ્યમાં નંદ બાવાનું ઘર આવેલું છે. અને એ ગૃહને તો કે ચારે બાજુ દરવાજા છે. આ તો રાજા હતો ને, મોટું મકાન અને ચારે બાજુએ દરવાજા આવવા જવાના. ચારે બાજુથી રસ્તામાં જુદી જુદી શેરીઓમાં જઈ શકાય. આવું નંદ બાવાનું સુંદર મજાનું આલય હતું. અને પૂતનાએ વિચાર કર્યો કે અહીંયા બહુ સુરક્ષા મોટી છે, કારણ કે રાજાનું ઘર છે. અને એ ચારેય દરવાજા ઉપર તો કે ગોવાળિયાઓ આની રક્ષા કરવાને માટે લાકડી લઈને ઊભા છે. ચારેય બાજુએથી દરવાજા અને ચારેય બાજુએ ગોવાળિયાઓ તો કે હાથમાં વેત્ર એટલે કે લાકડી લઈ અને આ ચારેય દ્વારની રક્ષા કરી રહ્યા છે. સવારે લાલનને જગાડ્યા છે, સુંદર મજાના વસ્ત્ર ધારણ કરાવ્યા છે, આંખની અંદર આંજણ અને કપાળની બાજુમાં કાળું ટીલું લગાવેલું છે. માતા યશોદાજી હમણાં જ સ્તનપાન કરાવેલું છે અને લાલન પોઢી ગયા છે. લાલન પોઢી ગયા એટલે માતાએ એને પારણામાં ઝુલાવ્યા છે. અને આ યશોદા મૈયા પોતાના ઘરકામની અંદર પ્રવૃત્ત બન્યા છે. દાસીને કીધું છે, દાસી ધ્યાન રાખજે, લાલન ઉઠે ને તો તરત હિંચકો નાખજે. અને યશોદા મૈયા પોતાના ગૃહ કાર્યની અંદર નિયુક્ત થયા. અને આ પૂતના રૂમઝૂમ કરતી કરતી નંદાલયની અંદર પ્રવેશ કર્યો. ઓલા દ્વારપાળે જોયું કે આવી સુંદર સ્ત્રી છે, આટલા બધા દાગીના પહેર્યા છે, આવી સરસ મજાની સ્ત્રી છે, તો આ તો કોક નંદ બાવાના સગાવાલા એવા છે. જ્યારથી લાલન પધાર્યા છે ને ત્યારથી નંદ બાવાના સગા સંબંધીઓ, મિત્રો બધા લાલનને જબલું દેવાને માટે, ઉપૈણો ઓઢાડવાને માટે ખૂબ માણસો આવે છે. એટલે ઓલા દ્વારપાળોએ પૂછ્યું કે બેન કોણ છો તમે? તો કે યશોદા મૈયા અને હું બંને મામા ફઈની દીકરીઓની બેનોને આ રીતે મારું સગપણ છે, મારી બેન છે. મારે બેનને ત્યાં આટલા સમયે દીકરો જન્મો તો મારે એને માટે કાપડું લઈને આવવું પડે ને, એને માટે જબલું લઈને આવવું પડે. જો આ થેલીમાં જબલું પણ છે. અને ઓલા દ્વારપાળોએ જોયું ગોવાળિયાઓએ તો થેલીમાં જબલા હતા, એની અંદર રમકડા ખીલોના હતા. અને દ્વારપાળોને ખરેખર એવું થયું કે આ તો કોઈ નંદ બાવાના સગા સંબંધીના દીકરી કે વહુ લાગે છે. એટલે વિના સંકોચે એને ઘરમાં જવા દીધા. ઘરમાં નજર કરી તો યશોદા મૈયા પોતાના બીજા કક્ષની અંદર, બીજા રૂમની અંદર પોતાનું ઘરકામ કરી રહ્યા છે. અને દાસી પણ ફળિયાની અંદર સંમારજની એટલે કે સાવરણી લઈ અને વાળી રહ્યા છે. આ મોકો જઈને પૂતના તો કે આ નંદાલયની અંદર આવી ગઈ. અને આમ ચારે બાજુ જોયું, એકાંત હતો. બરોબર પલ્લાની બાજુમાં નાની એવી એક ખાટલી હતી. હે, લાલન જ્યારે પલ્લામાંથી બહાર આવે ને
ત્યારે એ ખાટલી ઉપર નાની ગોદડી નાખે અને યશોદા મૈયા એ ખાટલી ઉપર લાલનને પોઢાડતા હતા. એ ખાટલી આ પૂતનાએ ખેંચીને પોતાની પાસે લઈ લીધી અને એની ઉપર તો કે પલોઠી વાળીને બેસી ગઈ. ધીમેકથી હળવેકથી લાલન જાગે નહીં ને એમ પલના ખોયું હોય એ ખોયલું અને લાલનને પોતાના હાથમાં લીધા. અને આવું સુંદર લાલનનું સ્વરૂપ જોયું ને તો એ તો એમાં પણ પેલા મોહ પામી ગયા અને મોહ પામી અને લાલનને ચૂમવાને માટે લાગ્યા. કેવો સુંદર બાળક છે જેનું જોતાની સાથે તો કે મનના મેલ દૂર થઈ જાય એવું બાળક છે. અને ભગવાનનું તો સ્વરૂપ જ એવું છે કે એનું દર્શન થાય તો ભલભલાના મનમાં જે કપટ હોય કૂળ હોય એ આપોઆપ દૂર થઈ જાય. તો લાલનને હાથમાં લીધા ને તો આ પૂતનાને તો કે દેવ ભાવ પ્રગટ થઈ ગયો. એને વિચાર આવ્યો કે આ બાળકને ખરેખર મરાય નહીં, પણ કંસ રાજાની આજ્ઞા છે કે જેટલા બાળકો જન્મેલા છે એ બધાને મારવાના છે. એટલે લાલનને ચુંબન કર્યું અને પોતાના સાડલાના છેડાની અંદર લાલનને છુપાવી દીધા અને પોતાનું સ્તન જેની ઉપર હળાહળ ઝેર લગાડેલું હતું ને એ ઝેર લગાડેલું પોતાનું સ્તન લાલનના મુખની અંદર તો કે દેવાને માટે લાગ્યા. લાલન જાગી ગયા છે કે આ હાથ યશોદા મૈયાનો નથી. બાળક ભલે નાનું હોય પણ એની માના હાથને એની માના કાયાને ઓળખી જ જાય. બાળકની મમ્મીના કપડાં હોય એ પહેરીને બીજે કોઈ બેન આવે ને તોય પણ આ બાળક સમજી જાય કે આ મારા માતા નથી. ભગવાને બાળકોમાં સુરતા મૂકેલી છે. એની સ્મરણ શક્તિ એટલી તેજ હોય છે. એ ખાલી આમ જુએ ને તો પણ ખબર પડી જાય કે આ કોઈ અજાણી બાઈ છે. એટલે લાલન જાગી ગયા કે આ સ્પર્શની અંદર માતૃત્વ નથી, આમાં શત્રુત્વ છે. લાલને વિચાર કર્યો કે આ બાઈ આવી છે શા માટે? અને પ્રભુ તો અંતર્યામી છે. તમારા હૃદયના ભાવ પણ જાણી જાય છે. તો ભગવાને જોયું કે આ તો ઝેર લઈને આવી છે. ભલે ઝેર લઈને આવી પણ મારા માટે આવેલી છે ને. જો ભગવાનની કરુણા જુઓ. નકર બીજી બાઈ બાળકને તેડે ને તો બાળક તરત રોવા માંડે. બાળક એના મમ્મીને જ ઓળખતું હોય પણ ભગવાન રડ્યા નથી, આંખો બંધ કરી દીધી કે આ ગોજારીનું મોઢું જોવું નથી. કેટલાક માણસના મોઢા હવારમાં જોવાય જ નહીં, દી બગાડે. સવારમાં જ મોઢું જોવું હોય ને તો હારા માણસનું જોવાય, તમારો હારો દી પસાર થાય. શાસ્ત્રમાં લખેલું છે વાંજિયા માણસનું, વિધવા સ્ત્રીનું, શરીરની અંદર વિકાર થયેલા છે કોઢ વગેરે એવા રોગી મનુષ્યનું આના મોઢા હવારમાં ન જોવા. તો લાલને વિચાર્યું કે આ શત્રુભાવથી આવી છે એટલે પાછા આંખો વીંચી ગયા. અને પૂતનાએ પોતાનું સ્તન બહાર કાઢ્યું અને લાલનના મુખની અંદર પધરાયું. વિદ્વાનો એમ કહે કે પૂતનાને જોઈને ભગવાને આંખો કેમ બંધ કરી? તો પેલું કારણ એ કે ગોજારી સ્ત્રી છે અને એનું મોઢું ન જોવાય, શત્રુભાવને લઈને આવી છે. તો વળી બીજા એક સંત એમ કહે કે ના ભાઈ ના, પૂતનાએ આંખો એટલા માટે બંધ કરી કે એના સ્તનની અંદર ઝેર હતું. અને લાલો તો
મેવા મીઠાઈ ખાવાવાળો છે. આ કાંઈ આપણો ખોરાક નથી. આ ખોરાક તો ભગવાન મહાદેવજીનો છે. એટલે આંખો બંધ કરીને મહાદેવજીનું સ્મરણ કર્યું કે પ્રભુ તમે તો ઝેર પીધું તું અમૃત મંથન વખતે, હવે મને તો શીખવાડો કે આ ઝેર કેમ પચાવાય, કેમ પીવાય. એટલે કેટલાક સંતો એમ કહે કે લાલને ત્યારે મહાદેવજીનું સ્મરણ કરીને પ્રાર્થના કરી છે કે મને શીખવાડો, ઝેરનો ઘૂંટડો આજે મારે પણ પીવાનો વારો આવ્યો છે. ઓલા મંથન વખતે તો ભગવાને કીધું હતું કે મહાદેવને બોલાવો, એ ઝેર પીશ. હવે અહીં તો બોલાવાય એમ નથી. હવે મને શીખવાડો કે મારે ઝેર કેમ પીવું અને કેમ પચાવવું. એટલે કેટલાક વિદ્વાનો એમ કહે કે લાલને મહાદેવજીને યાદ કર્યા છે એટલે આંખો બંધ કરી ગઈ. તો વળી કેટલાક મુનિઓ એવું કહે કે ના ભાઈ ના, એમ નથી. લાલન છે ને જેની સાથે નેત્ર મિલાવે, આંખમાં આંખ મળી જાય, ચાર આંખો ભેગી થાય અને જો સ્મિત થઈ જાય તો એમાંથી પ્રેમ ઉદ્ભવે. હે, પ્રેમ ક્યાંથી થાય? આંખમાંથી થાય. છોકરાઓ ગાય ને, તેરે મસ્ત મસ્ત દોને, હે છોકરીઓ ગાય, આને આવડતી હોય. એટલે કે લાલન કે આને આંખ નથી આપવી, આ કઈ ગોપી નથી. આ તો કોણ છે? ધોતારી પૂતના છે. આને આંખ ન દેવાય. જો એની સાથે મારી આંખ મળી જશે તો એને પણ ગોપી ભાવ થઈ જશે અને મને પણ એના ઉપર વાત્સલ્ય પ્રેમ થઈ જશે. એટલા માટે લાલાએ આંખો બંધ કરી દીધી. ત્રીજું કારણ આ દીધું. ચોથું કારણ કે લાલન છે એ તો રાજકુમાર છે, નંદ બાવાનો દુલારો છે, અને આ તો રાક્ષસીઓની સ્ત્રી છે. આ બંનેનો કોઈ દિવસ સંયોગ શક્ય નથી. જો એની સાથે આંખ મળે તો એમાં લાલનને કષ્ટ થવાનું. વિદ્વાનોએ બહુ આ પૂતના વિશે બહુ લખેલું છે, બહુ વિવેચન કરેલું છે. ઘણા મંતવ્યો પૂતનાની આંખ બંધ કરી અને એને માટે લખેલા છે. તો વ્યાસ મુનિ અને આપણા વલ્લભ પ્રભુ એવું કહે કે પૂતના એટલે, પૂત એટલે પવિત્ર, પૂત એટલે પવિત્ર, અને ના એટલે નહીં. જે પવિત્ર નથી એ અપવિત્ર. માત્ર તમારું શરીર તમે સજાવીને રાખો એટલે તમે પવિત્ર નથી થઈ ગયા હો. સરસ મજાના કપડાં પહેરો, ગાલ ઉપર ને આંખ ઉપર તમે પાવડર, લાલી, લિપસ્ટિક કરો એટલે તમે પવિત્ર નથી થઈ ગયા. હે, પવિત્રતા તો હૃદયની અંદર છે, મનની અંદર પવિત્રતા છે. તમારા હૃદયમાં કોઈ ઉપર કુભાવ ન જાગે, બધાયમાં પ્રભુનો ભાવ જાગે, બધાયમાં માનવતા દેખાય તો તમારું હૃદય પવિત્ર સમજવું. અને તમારા મનની અંદર તો કે આપણા 6 પ્રકારના વિકાર છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ 6 વિકારો જો તમારા મનમાં હોય તો તમે ગંગાજળથી નાવ, ગૌમૂત્રથી નાવ, તો પણ પવિત્ર નથી, નથી ને નથી. પવિત્રતા અને સ્વચ્છતામાં ફેર છે. સ્વચ્છતા છે એ બાહ્ય છે અને પવિત્રતા છે એ અંદરની વસ્તુ છે, જે દેખાતી નથી. જે દેખાય છે એ સ્વચ્છતા ગણાય. તો વ્યાસ બાપુ લખે છે કે પૂતના એટલે અવિદ્યા હતી. અવિદ્યાના પૂતના. આપણું જે અજ્ઞાન છે ને, આપણું જે અજ્ઞાન છે એ જ પૂતના છે. જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આપણો અંધકાર નાશ પામે, આપણું અજ્ઞાન નાશ પામે. સૂર્યનારાયણ ભગવાનનો ઉદય થાય
એટલે જેમ રાત્રિ જતી રહીએ, સૂર્યનારાયણ ભગવાન ઉગે એટલે અંધકાર જતો રહીએ, એમ જ્ઞાનનો પ્રગટ થાય એટલે આપણું અજ્ઞાન જતું રહીએ. અજ્ઞાનને કાઢવા માટે બીજું કાંઈ નહીં પણ જ્ઞાનની પ્રાપ્તિ કરવી. એટલે વલ્ભાચાર્ય પ્રભુ લખે છે કે પૂતના એટલે અવિદ્યા. તમને જે ખોટો ભ્રમ છે ને એ તમારું અજ્ઞાન છે. ચંડીપાઠમાં પણ બ્રાહ્મણો બોલે, યા દેવી સર્વભૂતેષુ ભ્રાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આપણા ચિત્તની અંદર, આપણા હૃદયની અંદર જે અજ્ઞાન છે એ અજ્ઞાન જ એ પૂતના છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નારાયણ પ્રભુ નારાયણ. ભાદાભાઈ જય શ્રી કૃષ્ણ. ભાદાભાઈને હું યાદ કરતો હતો, એવું છે. બોલો બાલ કૃષ્ણ લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. હાથ રાખો ને કરી. દાદાભાઈને મારા મિત્ર છે બ્રહ્મચારી બાપુના. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. गिरिराज धरण की जय. ભાદાભાઈ એટલે ભાદાભાઈ ચંદ્રવાડિયા એટલે અમારા બ્રહ્મચારી બાપુના ટ્રસ્ટના મેઇન કાર્યકર. બાપુની બહુ સેવા કરે છે. અને ભાદાભાઈ એટલે હસમુખો ચહેરો. જોકે એણે ઝેરનો કટોરો પીધો છે પણ ભગવાનની જેમ ઝેર જીરવી ગયા છે. સંસારની અંદર કેટલાક દુઃખ એવા હોય કે હૃદયમાં લાગેલા છે પણ પ્રગટ કરવાનો કોઈ હવે અર્થ નથી, કારણ કે એ પાછું આપણે કરી શકતા નથી, એને માટે આપણે કંઈ કરી શકતા નથી. એટલે ભાદાભાઈ ઉપર આવી વિપત્તિ આવેલી છે છતાં પણ પોતાના કર્મમાં, બાપુના આશ્રમની સેવામાં, પોતાના રોજિંદા જીવનની અંદર સદાય હસતા રહ્યા છે. ભાદાભાઈ ગામમાં મળે તો નારાયણ કરે કરે ને કરે, અને એનો ચહેરો કોઈ દિવસ ફીકો મેં નથી જોયો. આનંદમાં જ જે બનવાનું હતું એ બની ગયું છે, પણ એ દુઃખને એ જીરવે છે અને જીરવવું જ પડે. આ ઘા એવા છે પણ પ્રભુ એ આત્માને પણ સુખ શાંતિ અને સદગતિ પ્રાપ્ત કરે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. પણ આ બંને દીકરાઓ ખરેખર ભૂલાય એમ નથી, ખરેખર કોઈ દિવસ ભૂલાશે નહીં. પણ આપણે ભગવાનના નામથી એને આપણે અંજલિ આપીએ છીએ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરિ હરિ, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ.
लीला सबसे न्यारी न्यारी हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण કૃષ્ણ કનૈયા लाल की जय તો પૂતના શત્રુભાવથી આવી અને અવિદ્યા રૂપથી ભગવાનના મુખની અંદર પોતાનું સ્તન પધરાવ્યું. લાલને વિચાર કર્યો કે જે સ્ત્રીનું મુખની અંદર સ્તન આવે એ માતા સિવાય બીજી કોઈ હોય નહીં. એના મનમાં ભલે ગમે તે ભાવ હોય પણ મારે તો મા સમાન છે અને માને આજે ગતિ પમાડવી છે. અને કનૈયાએ તો કે એના સ્તન ઉપર જે વિષ લગાડેલું હતું, ઝેર હતું, એ ચૂસવાને માટે લઈ ગયા. એટલું ચૂસ્યું કે એની ભેગા પૂતનાના પ્રાણ પણ ચૂસી લીધા. રે મુંચ મુંચ, પૂતના બોલી કે મૂક, એ મૂક, મને છોડી દે. કનૈયો કે હું જેનો હાથ પકડું એને છોડતો નથી. ભગવાન જેનો હાથ પકડી લે ને, આપણે ભગવાનનો હાથ પકડીએ તો આપણાથી છૂટી જાય, પણ ભગવાન જો આપણો હાથ પકડી લે તો ભગવાન કોઈ દિવસ છોડવાના નથી. તો કનૈયાએ કીધું કે માં, હું તને છોડવાનો નથી, ભલે તું શત્રુ ભાવે આવી. અને ભગવાનનો તો નિયમ છે કે પ્રેમ ભાવે ભજો તો 7 જન્મ સુધી ભજન કરવું પડે, અને શત્રુ ભાવે ભજો તો 3 જન્મમાં મુક્ત થઈ જાય. રાવણ, કુંભકર્ણ, હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, શિશુપાલ અને દંત્રવક્ત્ર આ 3 જન્મમાં વૈર ભાવે ભજીને પ્રાપ્ત થયેલા હતા. અને ભગવાને કીધું કે તને તો છોડીશ જ નહીં. અને પૂતનાના જેવા પ્રાણ ચૂસાવાને માટે લાગ્યા ને, તો પોતાનું જે મૂળ સ્વરૂપ રાક્ષસીનું હતું ને એ પ્રગટ થઈ ગયું. પોલા જે ખોટા મેકઅપ કરેલા હતા ને એ લગ્ન પછી કેમ ઉતરી જાય બીજા દિવસે, એમ આ બધા મેકઅપ નીકળી ગયા. પોતાનું વિકરાળ સ્વરૂપ પ્રગટ થયું. આકાશમાં ઉડવાને માટે લાગી કે પ્રાણ છોડીને જતી રહું. આકાશમાં કનૈયાને લઈને ઉડી તો ખરી, પણ ઉપર પ્રાણ છૂટી ગયો. એટલે ધડ દઈને ગોકુળની બાજુમાં જે વૃંદાવન હતું એ વૃંદાવનમાં પડી. અને 6 યોજનના વિસ્તારમાં તો કે જેટલા ઝાડવા હતા એ બધા પાડી નાખ્યા. કેવડો એનો દેહ થઈ ગયો? 6 યોજન. 1 યોજન એટલે 2.5 ગાવ. 1 યોજન એટલે 2.5 ગાવ. તો 15 ગાવ સુધી આમ એનું શરીર પડેલું હતું. અને પૂતનાના શરીરમાંથી એક દિવ્ય પુંજ નીકળી અને પ્રભુના ચરણારવિંદની અંદર એ સમાઈ ગઈ. ભગવાન ઠાકોરજી પૂતનાના છાતી ઉપર રહેલા છે. હજી ભગવાનનું મુખ પૂતનાની છાતી ઉપર રહેલું છે અને ભગવાન ત્યાં પોઢી રહ્યા છે. અને આ જેવું મોટો અવાજ થયો, પૂતના પડી, ઝાડવા પડ્યા, એટલે બધા ગોવાળિયાઓ દોડીને ત્યાં જતા રહ્યા. અરે શું થયું? અરે દાસી, મારા લાલનનું શું થયું? અને જશોદા મૈયા દોડીને જ્યાં જોયા તો પોતાના લાલનને આ રાક્ષસીના શરીર ઉપર બેઠેલા જોયા. બેશુદ્ધ થઈને પડી ગયા. ગોવાળિયાઓએ વિચાર કે ઓહો, આ શું થયું? આપણો લાલન બચી ગયો, આપણા લાલન ઉપરની મોટી ઘાત ગઈ. અને લાલનની આ ઘાત તેડી એટલે ગોવાળિયાઓ બધા ભેગા થયા. ગાયું પણ ભાંભરતી ત્યાં આવી ગઈ હતી. તો બધી ગાયોના જે પૂંછડા હતા ને એ ગાયોનો પૂંછડો લાલન ઉપર ફેરવવાને માટે લાગ્યા. આ 6 મંત્રો, 6 શ્લોક છે, એને પૂતના કવચ કહેવાય છે. અને
પૂતના કવચનો જે માણસ પાઠ કરે એના બાળકો કોઈ દિવસ માંદા હાજા થતા નથી. સુખદેવજી મહારાજે પૂતના કવચભાઈ કઈ સંભળાવ્યું છે. 6 મંત્રોનું પૂતના કવચ છે. શું એમાં લખ્યું? પૂંછડું ફેરવતા જાય, લાલન ઉપર ગાયનું ગૌમૂત્ર છાંટે, ગાયના છાણથી એને લેપ કરે અને બોલે કે અજનારાયણ ભગવાન મારા બાળકના મસ્તકની રક્ષા કરો. શ્રી હરિ વિષ્ણુ ભગવાન મારા બાળકના બંને નેત્રોની રક્ષા કરો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મારા બાળકના હૃદયની રક્ષા કરવા વાળા થાઓ. ભગવાન અજનાભ, જેની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે એવા અજનાભ ભગવાન મારા બાળકના ઉદરની રક્ષા કરો. અને પવિત્ર કામધેનુ ગાય માતાઓ મારા બાળકના સર્વાંગની રક્ષા કરવા વાળા થાવ. આવું પૂતના કવચ જે કોઈ માણસ બોલે એના બાળકોની રક્ષા થવાને માટે લાગે. હવે ગોવાળિયાઓ બધા ભેગા થયા, કેટલાક કુવાડી લઈ આવ્યા, ધારિયા લઈ આવ્યા, પૂતનાના દેહને કાપવાને માટે લાગ્યા. કારણ કે 15 ગાઉ સુધી ફેલાયેલી હતી. એ બધાના હાથ પગ માથા કાપી કાપીને ઢગલો કર્યો અને એની ઉપર જે ઓલા પડેલા લાકડા હતા ને એ લાકડા એની ઉપર નાખ્યા અને એને દિવાસળી ચાપીને અગ્નિ સંસ્કાર કર્યો. જ્યારે પૂતનાના શરીર બળવાને માટે લાગ્યું ત્યારે તો કે એમાંથી સુગંધ, ચંદન, કેસર અને અગરું ધૂપની સુગંધ આવવાને માટે લાગી. આ બાજુથી નંદ બાવાને ગોવાળિયાઓ ગોકુળ તરફ આવી રહ્યા હતા અને વિચાર કર્યો કે આટલી બધી સુગંધ કેમ આવે છે? આ ગોકુળમાં આટલી સુગંધ કેમ આવે? નકર તો ગાયનું છાણ જ ગંધાતું હોય. આટલી બધી દિવ્ય સુગંધ કેમ આવે? સુગંધ જે બાજુ આવતી હતી એ બાજુ ગયા તો ગોવાળિયાઓ, ગોપીઓ, ગાયો, માતા યશોદા મૈયા, દાસ દાસીઓ બધા હતા અને કીધું કે હમણાં આ રાક્ષસી આવેલી હતી, આપણા લાલનને આકાશમાં લઈને ઉડી અને ત્યાંથી પડી. આપણો લાલન એની છાતી ઉપર બેઠો હતો એટલે બચી ગયો. નંદ બાબા કહે કે સાચી વાત છે હો. મને મથુરાની અંદર વસુદેવજીએ કીધેલું હતું કે ત્યાં કંઈક ઉત્પાત થવાનો છે, માટે તમે જલ્દી ગોકુળમાં જાઓ. ખરેખર વસુદેવજી હવે તો ઋષિ બની ગયા છે. એની વાણી સાચી પડી. ભગવાને પૂતના માસીનો ઉદ્ધાર કર્યો. જે ગતિ યશોદાને મળવાની હતી, જે ગતિ માતા દેવકીને આપવાના હતા, એ જ ગતિ તો કે પૂતના દેવીને આપેલી છે. કેટલો દયાળુ ભગવાન! એક શત્રુ ભાવથી આ આવી રાક્ષસી અને પોતાનું સ્તન પીવડાવ્યું તો પણ ભગવાને દિવ્ય ગતિ પ્રાપ્ત કરી. વ્રજ મંડળની અંદર કનૈયો પધાર્યો એટલે વ્રજની રિદ્ધિ સિદ્ધિ છલકાવવાને માટે લાગી. વ્રજની અંદર એક અલૌકિક આનંદ થવાને માટે લાગ્યો. વ્રજ મંડળની અંદર તો કે દિવ્યતા થઈ ગઈ અને સ્વયં લક્ષ્મીજી પણ વ્રજભૂમિની અંદર વાસ કરેલો છે. ગાયો જે દૂધ દેતી હતી ને એના કરતા ડબલ દૂધ આપવાને માટે લાગી. જે ગાયોનું દૂધ 5-10 શેર મળતું હતું એને એટલે 10-15 શેર. ગોવાળિયાઓની રીતિ સિદ્ધિ વધવાને માટે લાગી. વ્રજભૂમિની અંદર ભગવાન આવો આનંદ લેવડાવી રહ્યા છે. ભગવાન શિવગુરુ મહાદેવજીને ખબર પડી, ભગવાન મહાદેવજીને ખબર પડી કે ભગવાનને પૂતનાનો ઉદ્ધાર કરી દીધો છે, હવે તો મારે જવું જ જોઈએ. અને શંકર બાબા
વ્રજની અંદર પધાર્યા. શા માટે? કૃષ્ણ દર્શન લાલસા. ભગવાન કૃષ્ણના દર્શનની લાલસા એટલે કે ઈચ્છાથી વ્રજ ભવનની અંદર ભગવાન શિવગુરુ પધાર્યા. અને જટાળો જોગી દંડ વાઘાંબર પહેરેલું છે, હરપના હાર વીટેલા છે, હે આમ સરપના હાર વીટ્યા છે ને એ રાજચર્મ પહેર્યું છે. અહીંયા ચંદ્રમાં કપાળની અંદર જટાની ઉપર ચોક્કીએ ચંદ્રમાં અને ગંગાજીનો ધીમે ધીમે પ્રવાહ ચાલે છે. આમ ભગવાન મહાદેવજી દોડીને ગોકુળમાં આવ્યા ને ત્યાં ગોકુળના દરવાજે બીજા દેવતાઓ હતા ને એને કીધું, એ શિવ બાપા તમને ખબર ન પડે, આ તમારું સ્વરૂપ લઈને જાઓમાં તમને કોઈ આવવા નહીં દે. ગોકુળની અંદર ગોવાળિયાઓ ગોકુળની રક્ષા કરે છે, આ તમારા વેશભૂષા બદલાવી નાખો. કાં બધાને ખબર પડી જાય કે આ મહાદેવજી છે. અને અમે પણ બધાય ગોવાળિયાના રૂપે આવ્યા છે. જે ગોવાળિયાઓ હતા ને એ કોઈ સામાન્ય આપણી જેવા માણસો નહોતા હો. દેવસિંહ ને છગન ને વૈશ્રામ ને એ કોઈ નહોતા. એ તો કોણ હતા? સ્વર્ગના દેવતાઓ હતા. ઇન્દ્ર, વરુણ, વાયુ, કુબેર, બ્રહ્મા, આ બધા દેવતાઓ ગોવાળિયાના રૂપ લઈને આવી ગયા હતા. અને જે ગોપી હતી બીજી કોઈ નહોતી, પણ ભગવાનના જે દેવતાઓ છે એ દેવતાઓની રાણી, પટરાણી, મહારાણી, રાજકુમારીઓ હતી. એટલે એને ગોકુળમાં ભગવાન મહાદેવજી આવ્યા ને એટલે પેલા ચેતવી દીધા કે આમ ન અવાય. એક સામાન્ય સાધુનું રૂપ લઈ લ્યો તો કોક આવવા દે, બાકી આ મહાદેવજી આવશે ને એવા ખબર પડશે ને તો આ બધાય તમારા રૂપથી ડરીને જતા રહેશે. તમને કોઈ કનૈયાનું દર્શન પણ નહીં કરાવે. અને ભગવાન મહાદેવજીએ તો કે સામાન્ય સંન્યાસીનું રૂપ ધારણ કરી લીધું. અને ગોવાળિયાઓને કીધું કે જોગી બાબા આયા હે भिक्षा लेने के लिए, कौन सा बड़ा घर है, गांव में मुखिया कौन है? अर्धा हिंदी बोलता है, अर्धा गुजराती भी बोलता है. અને શિવ બાબા આવ્યા. કોણ છે આ ગામનો મુખી? કોણ છે? માગવું તો મોટે ઘેર માગવું, નાના ઘેર માગીને શું ફાયદો? એટલે પેલા વહેલા જ કીધું કે મોટું ગામમાં કોણ? તો કે અમારા બાબા તો નંદ બાબા મોટા છે, ચાલો બતાવો એનું ઘર. અને શેરીમાં ફરતા 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 આ સંન્યાસી સ્વરૂપે ભગવાન મહાદેવજી તો કે નંદ બાબાને ઘેર જઈને અલખ નિરંજન ભિક્ષાન દે ભિક્ષા માગી. અને યશોદા મૈયાએ દાસીને મોકલી કે દાસી કોઈ સંન્યાસી આવ્યા છે ને આપી દો ને, લોટ આપો, દાળ આપો, એને જોતું હોય આપી દો. દાસી બહાર આવીને ઊભા, સંન્યાસી બાપુ તમને શું જોઈએ? તમને ભિક્ષા માટે આ લોટ આપું, ઘી આપું, ગોળ આપું, લાડુ બનાવવા હોય તો બધું તમને આપું, તમારે આપો. સીધો ભરી દીધો. શંકર બાપા કહે કે આ हमको नहीं चाहिए, हमारी टेल तो बड़ी मोटी है, हमारी टेल मोटी है, क्या चाहिए? वो कन्हैया आया है यहाँ, लालन आया है, लालन दिखाओ. अरे दासी के लालन वाળો થામા અને છાનો મનો લોટ દાળ લઈને જતો રે. હમ તો લાલન चाहिए. અને પોતાનો ચીપિયો હતો ને નંદરાયના આંગણામાં ખોટી દીધો ને બેસી ગયા પલોઠી વાળી. દાસી ગઈ યશોદા મૈયાની પાસે. યશોદા મૈયા वो सन्यासी आया है ने, लोट दाल नहीं मांगता. तो કે શું માગે છે? દક્ષિણ આપો, પૈસા આપો, સોના ચાંદી આપો, આપો ને. તો કે એ તો એમ કે છે કે લાલનનું દર્શન કરાવો, લાલનને જોવો છે. અને યશોદા મૈયા કહે કે લાલન હજી નાના છે અને આવા બાવાનું રૂપ જોવે ને મારો લાલો બી જાય, મારે લાલન બાદ નથી લઈ આવો. અને પોતાના ઘોડિયા ઉપર પોઢાવ્યા હતા ને હિંચકો નાખવા માંડ્યા.
તો હિંચકો નાખવા માંડ્યા અને બાબાએ પાછળ ધૂણી દેખાવી, લાલાના દર્શન કરાવ. અને યશોદા મૈયા કહે કે ના, લાલો તો ન બતાવ. આ બેયનો રગજગ હાલે. ભગવાન મહાદેવજીને ભગવાન ઉપર અનન્ય પ્રીતિ કે લાલનને જોઈને પછીનું જવાનું છે. અને લાલને વિચાર કર્યો કે બાબા આવ્યા છે અને મારું દર્શન માગે છે, હવે એને દર્શન કેમ ન દેવું? મારા જેટલા જેટલા અવતારો થયા ત્યારે ભગવાન પધારેલા છે અને આ અવતારના દર્શન પણ કરશે જ. એટલે લાલન રોવા માંડ્યા. કોઈ દિવસ આ લાલો આવો રોવે નહીં. આંખોમાં બે હાથ આમ નાખી અને બરડિયા પાડી પાડીને મીંડા રોવા. યશોદા મૈયા છાતી બિછા થપથપાવે, સાડીનો છેડો નાખી અને પૈપાન કરાવે, પણ લાલન મોઢામાં સ્તન લીએ નહીં. લાલાને તો કે જવું છે ભગવાનની પાસે, શિવજીની પાસે. અને એ શિવજીની પાસે લાલો આવે અને ત્યારે नहीं चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया. नहीं चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया. नगर में जोगी आया, जब सा फेल रचाया, हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. अंग विभूति गले रुंडमाला शेष नाग लिपटायो, वाको तिलक भाल चंद्रमा घर घर अलख जगायो. अंग विभूति गले रुंडमाला शेष नाग लिपटायो, वाको तिलक भाल चंद्रमा घर घर अलख जगायो. नगर में जोगी आया, जब सा फेल रचाया, बड़ी है तेरी माया, हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. पांच बेर परिक्रमा करके श्रृंगीनाद गजायो, सूरदास बलिहारी कन्हैया जुग जुग जियो तेरो जायो. ओ पांच बेर परिक्रमा करके श्रृंगीनाद गजायो, सूरदास बलिहारी कन्हैया जुग जुग जियो तेरो जायो. नगर में जोगी आया, जब सा फेल रचाया, जब है तेरी माया, ओ सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ,
ભોલે બાબા આવ્યા. બાલ મુકુંદ પ્રભુ રુદન કરી રહ્યા છે. માતા સ્તન આપે પણ દૂધ પીતા નથી, સ્તનપાન કરતા નથી. અને લાલન રુદન કરે. દાસીએ કીધું કે ઓલા બાપુ આવ્યા છે ને, એ બાપુએ કંઈક માયા કરી છે. લાલો કોઈ દિવસ આપણો આટલો રડતો નથી, જોવો તો ખરી. એ રડતા રડતા આવો ઊંચો થઈ જાય. માટે હાલો આપણે એને સંન્યાસી બાવાજીની પાસે લઈ જાય. યશોદા મૈયાએ કીધું કે પેલા મારા લાલાને કાળું ટપકું લગાડી દઉં, એને કોઈની મેલી બુરી નજર ન લાગે. એટલે માતાએ કાજળનું ટપકું લગાડ્યું કપાળમાં અહીંયા, અને પછી એને બિછાવી અને જોગી બાબાને હાથમાં દીધું. જોઈ લ્યો, આ મારો લાલો છે, કેવો રૂપાળો છે. અને ભગવાન ભોલેનાથ અને બાલકૃષ્ણ ભગવાનની નેત્રોનું મિલન થયેલું છે. બંનેની આંખમાં આંખ મળી. લાલન મુસ્કરાવવાને માટે લાગ્યા કે જેની આ દર્શનની લાલસાઓ દેવતાઓ કરે છે, એ મારો પ્રાણ પ્રિય ભોળોનાથ પધાર્યો. ભોળાનાથે લાલનના દર્શન કર્યા, લાલને ભોળાનાથના દર્શન કર્યા, અને લાલા રુદન કરતા કરતા શાંત થઈ ગયા. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી, અક્ષતની વૃષ્ટિ કરી, અને